22 એપ્રિલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલામાં 27 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો। ત્યારે આ હૃદયવિદારી ઘટનાએ સમગ્ર દેશમાં આક્રોશની લાગણી જગાવી છે। સમગ્ર ભારતમાં તથા આપણા સાબરકાંઠા જિલ્લાના સાવલી શહેરમાં પણ વિરોધ જોવા મળ્યો હતો। સાવલીમાં વિવિધ હિન્દુ સંગઠનો એકઠા થઈ સાવલીના સરદાર પટેલની મૂર્તિ નજીકથી રેલી યોજી હતી। લોકોએ હાથમાં કાળી પટ્ટીઓ ધારણ કરી આતંકીના પુતળાનું દહન કર્યું હતું। આ હુમલાને લઈ આતંકીઓ સામે સખત પગલાં લેવાની પણ માંગ કરવામાં આવી હતી। થયો છે અને બર્બરતાની દરેક હદ વટાવીને આતંકવાદીઓએ ધર્મ પૂછીને એમને મારી નાખ્યા છે, ગોળી મારીને એમની હત્યા કરી છે। એનો સમગ્ર હિન્દુ સમાજ બહુ સખત રીતે વખોડી નાખે છે અને તે અંતર્ગત આજે અમે સાવલીના સમસ્ત સનાતન હિન્દુ સમાજે રેલી કાઢી છે અને શહીદ થયેલા લોકોને પુષ્પાંજલિ અર્પણ કરી છે। અને હવે જેમ કબીરજી કહી ગયા હતા કે કાલ કરે સો आज करे सो अब पल में परलय होएगी बहुरी करेगा कब। तो હવે સમય આવી ગયો છે કે અમને કોઈ પણ જાતની ચર્ચા વિચારણા કર્યા વગર, કોઈ પણ જાતનું ઇન્ટિમેશન આપ્યા વગર એકદમ શૂટ એન્ડ સાઇટના પદ્ધતિ પ્રમાણે એમને પૂરું કરવાની આજે પરિસ્થિતિ